આપણી યુનિવર્સિટીઓમાં જાતિના આધારે જે ભેદભાવ થાય છે એને રોકવા માટે યુજીસીએ છે ને કેટલાક નવા કડક નિયમો બનાવ્યા. પણ થયું એવું કે દેશની સર્વોચ્ચ અદાલતે જ એના પર હાલ પૂરતી રોક લગાવી દીધી. આનાથી એક મોટો સવાલ ઊભો થયો છે. શું આ નિયમો ખરેખર રક્ષણ માટે જરૂરી હતા કે પછી એ પોતે જ એક સમસ્યા બની રહ્યા હતા? ચાલો આ આખા વિવાદને ઊંડાણપૂર્વક સમજીએ. હવે જેવો આ ચુકાદો આવ્યો એટલે ભીમ આર્મીના જે વડા છે ચંદ્રશેખર આઝાદ, એમણે તરત જ એક બહુ જ તીખી પ્રતિક્રિયા આપી. એમનું કહેવું છે કે આ નિર્ણયથી તો જાણે જાતીય ભેદભાવને કાયદેસર બનાવી દેવામાં આવ્યો છે. આ એક જ વાક્ય બતાવે છે કે આ મામલો કેટલો ગંભીર અને ભાવનાત્મક બની ગયો છે. તો ચાલો આખો મામલો છે શું એને જરા બારીકાઈથી સમજીએ, સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં તો એ જોઈએ કે આ નવા નિયમો હતા શું, અને પછી એ પણ કે કોર્ટે એના પર રોક કેમ લગાવી. તમે જુઓ, આ આખી ઘટના કેટલી ઝડપથી બની. યુજીસી નિયમો લાવે છે, એને તરત જ કોર્ટમાં પડકારવામાં આવે છે, અને સુપ્રીમ કોર્ટ પણ અસામાન્ય ઝડપ બતાવીને કેસની સુનાવણી કરે છે અને નિયમોના અમલ પર સ્ટે મૂકી દે છે. આટલી બધી ઉતાવળ એ જ બતાવે છે કે કોર્ટ માટે આ મુદ્દો કેટલો ગંભીર હતો. તો હવે સવાલ એ આવે છે કે સુપ્રીમ કોર્ટને આ નવા નિયમોમાં એવું તો શું દેખાયું, એવી તે શું ચિંતા હતી કે એમણે આટલું મોટું પગલું ભરવું પડ્યું? ચાલો એમની મુખ્ય ચિંતાઓ પર એક નજર કરીએ. કોર્ટની સૌથી પહેલી અને સૌથી મોટી ચિંતા હતી નિયમોની ભાષાને લઈને. એમને લાગ્યું કે ભાષા થોડી ગડબડવાળી છે. જુઓ, કોર્ટનું શું કહેવું છે કે જાતિ આધારિત ઉત્પીડન જેવા શબ્દો છે ને, એની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. એટલે કે કઈ વાતને ઉત્પીડન ગણવી અને કઈ વાતને નહીં એ સ્પષ્ટ જ નથી. આનાથી આ કાયદાનો દુરુપયોગ થવાની પૂરી શક્યતા છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે 2012ના જે જૂના નિયમો હતા એમાં ખોટી ફરિયાદ કરવા પર દંડની જોગવાઈ હતી, જે આ નવા નિયમોમાંથી હટાવી દેવામાં આવી છે. કોર્ટને ડર છે કે આના કારણે કોઈ પણ વ્યક્તિ પર સરળતાથી ખોટા આરોપો લગાવી શકાશે. હવે કોર્ટનો બીજો મોટો વાંધો એ હતો સમિતિની રચના પર. જે સમિતિ આ નિયમો લાગુ કરવાની હતી એના બંધારણ પર જ સવાલ ઉઠ્યો. નિયમો શું કહે છે કે આ ઇક્વિટી કમિટીમાં એસસી, એસટી, ઓબીસી, મહિલાઓ અને વિકલાંગ સભ્યો આ બધા હોવા ફરજિયાત છે. પણ એમાં ક્યાંય સામાન્ય વર્ગના કોઈ સભ્યને રાખવાની વાત જ નથી. એટલે અહીં કોર્ટે સીધો સવાલ પૂછ્યો કે ભાઈ, શું આ રચના જ પક્ષપાતી નથી? શું આપણે એવું માનીને ચાલી રહ્યા છીએ કે ભેદભાવ કરનાર વ્યક્તિ હંમેશા એક જ ચોક્કસ સમુદાયનો હશે? કોર્ટના મતે આ તો ન્યાયના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ જઈ શકે છે. સારું, તો આ તો થઈ કોર્ટની વાત. પણ હવે સિક્કાની બીજી બાજુ પણ જોવી પડે ને. કોર્ટની આ ચિંતાઓ સામે ચંદ્રશેખર આઝાદ અને જે લોકો આ નિયમોના સમર્થનમાં છે એમની પણ પોતાની મજબૂત દલીલો છે. ચાલો હવે એમનો પક્ષ સમજીએ. કોર્ટની દુરુપયોગની ચિંતા પર આઝાદનો જવાબ એકદમ સીધો અને સટ છે. એ કહે છે કે આ ડરની જે વાત થાય છે ને એ અત્યારે તો ખાલી હવામાં જ છે, કાલ્પનિક છે. કેમ? કારણ કે હકીકત એ છે કે આ નવા નિયમો હેઠળ હજુ સુધી એક પણ સિંગલ કેસ પણ નોંધાયો નથી. એમનું કહેવું છે, અને એમના જ શબ્દોમાં કહું તો, કોઈ કાયદો એવો નથી જેનો દુરુપયોગ ન થઈ શકે. આમાં તો એક પણ કેસ નોંધાયો જ નથી. એમની દલીલ બહુ સ્પષ્ટ છે કે ખાલી દુરુપયોગ થશે એવા ડરથી એક જરૂરી કાયદાને આવતા જ રોકી દેવો એ ક્યાંનો ન્યાય છે? અને પેલી ઇક્વિટી કમિટીની રચના પર જે સવાલ ઉઠ્યો હતો એના પર આઝાદનો તર્ક સાંભળવા જેવો છે. એ કહે છે કે આ નિયમનો હેતુ કોઈને બહાર કાઢવાનો છે જ નહીં. હેતુ તો એ સુનિશ્ચિત કરવાનો છે કે જે સમુદાયો સદીઓથી ભેદભાવનો શિકાર બન્યા છે, જેમનો અવાજ હંમેશા દબાવવામાં આવ્યો છે, એમને નિર્ણય લેવાની પ્રક્રિયામાં એક સ્થાન મળે. આ બાકાત રાખવા માટે નહીં, પણ બધાને સમાવવા માટેનું પગલું છે. પણ આઝાદની દલીલો અહીં કાનૂની મુદ્દા ઉપર અટકતી નથી. એ આખી ચર્ચાને એક મોટા અને કદાચ વધુ ગંભીર સત્ય તરફ લઈ જાય છે. એ કહે છે કે આ નિયમોની જરૂર જ કેમ પડી, એનું મૂળ કારણ સમજવું વધારે જરૂરી છે. અને એ કારણ સમજવા માટે આ એક આંકડો જ પૂરતો છે. સરકારી રિપોર્ટ ખુદ કહે છે કે આપણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવના કેસોમાં 118% જંગી વધારો થયો છે. આ આંકડો ચીસો પાડીને કહે છે કે સમસ્યા કેટલી ગંભીર છે અને આવા કડક નિયમોની કેમ જરૂર છે. અને આ ભેદભાવ ખાલી વિદ્યાર્થીઓ પૂરતો સીમિત નથી હો. આઝાદ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં પ્રોફેસરોની ભરતીના આંકડા સામે મૂકે છે. તમે જો, ઓબીસી, એસટી અને એસટી કેટેગરીમાં 80% કરતાં પણ વધુ જગ્યાઓ વર્ષોથી ખાલી પડી છે. આ ખાલી જગ્યાઓ ખાલી આંકડા નથી, એ તો એ સિસ્ટમનો પુરાવો છે જે આ સમુદાયોના લોકોને આગળ વધતા જ રોકે છે.
અને આ ભેદભાવની માનસિકતા સમાજમાં કેટલી ઊંડે સુધી ઘર કરી ગઈ છે એનું એક ઉદાહરણ આપતા એ કહે છે કે એક પૂર્વ મુખ્યમંત્રી છે જે દિવસે એમણે ઓફિસ ખાલી કરીને ત્યારે આખી ઓફિસને ગૌમૂત્રથી શુદ્ધ કરાવવામાં આવી હતી. આ એક જ ઉદાહરણ એ માનસિકતા બતાવે છે જેની સામે લડવા માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે. તો આ બધી દલીલો સાંભળ્યા પછી આપણે એક બહુ મોટા અને મૂળભૂત સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. ન્યાયનું સાચું સંતુલન છે શું? જુઓ, અહીં દ્વિધા બહુ સ્પષ્ટ છે. એક તરફ છે ભેદભાવના વધતા કેસો અને સદીઓનો ઐતિહાસિક અન્યાય જે પીડિતો માટે એક મજબૂત કાનૂની ઢાળની માંગ કરે છે, અને બીજી તરફ સુપ્રીમ કોર્ટની એકદમ વ્યાજબી ચિંતા છે કે કાયદો એટલો અસ્પષ્ટ ના હોવો જોઈએ કે કોઈ નિર્દોષ વ્યક્તિ એનો શિકાર બને. બંને વાતો પોતાની જગ્યાએ સાચી છે, પણ તો પછી રસ્તો કયો? અને આખરે સવાલ એ જ છે કે સમાનતા સ્થાપવાની આ લાંબી મજલમાં કોઈ પણ સમાજ ઐતિહાસિક રીતે દબાયેલા લોકોને રક્ષણ આપવા અને સાથે સાથે અન્યાયના નવા રસ્તાઓ બનતા રોકવા, આ બંને વચ્ચે એક નાજુક સંતુલન કેવી રીતે સ્થાપી શકે? આ યુજીસી વિવાદનો જે પણ ઉકેલ આવશે ને, એ આ ખૂબ જ મુશ્કેલ સવાલના જવાબની દિશા નક્કી કરશે.